નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 857મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે શ્વાસ, ક્ષય અને શ્વાસ ભાગ 4માં શ્વાસ વિશે માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર સર, જય ધન્વંતરી. વેબિનાર ઉત્તરો ઉત્તર જ્ઞાનનો એક ભંડાર. હરેક જે ઉત્સુક છે, જેને કંઈક જાણવું છે, તેવા લોકો ત્યારે વેબિનારની થતી વાતોને જીવનમાં વણવા માટે પોતાની પાસે મળેલી ટીપ બીજાને આપીને પણ કોઈનું ભલું થાય એવી ભાવનાથી આપણા ગિરનારી મંડળના વેબિનારમાં ઇન્ટરેસ્ટ સાથે બધા જોઈન્ટ થતા હોય છે. વિષયમાં ભાગ 4 ક્ષય, શ્વાસ, ઉધરસ અને શ્વાસ. આ વિષય આપણે 4 દિવસથી સતત ચર્ચા વિચારણા કરી રહ્યા છે, પરિચર્ચા કરી રહ્યા છે. અને ખાસ તો પ્રશ્નોત્તરીમાં પોતાના અનુભવો દ્વારા આપણા આદરણીય શ્રી મિત્તલિયા સાહેબ, ઠક્કર સાહેબ એ પણ એમાં ઘણો બધો સુધારો વધારો કરી રહ્યા છે. તો આજે શ્વાસ, દમ, એલર્જી, જે કંઈ આપણે ગણી, અસ્થમા, અસ્થમેટિક બ્રોન્કાઇટિસ, આ બધાની વાતો કરશું. ક્ષયને પૂર્ણ કરી પણ અપૂર્ણ છે, કારણ કે એકબીજાના પૂરક છે. કાલના વેબિનારમાં પણ મેં કહ્યું, ઉધરસમાંથી શ્વાસ થાય, ઉધરસમાંથી ક્ષય થાય અને ઉધરસમાંથી શ્વાસ થાય. એમાં મુખ્યત્વે ઉધરસ હોય છે. તો દરેકના આપણા નિયમ પ્રમાણે માં વનસ્પતિને વંદના કરીએ અને ત્યારબાદ આપણા વેબિનારને આગળ ધપાવીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજાપશો નવશોનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ તન્નો દેહી વનસ્પતયે. તન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઉધરસ અને ક્ષય, આ બે વસ્તુને પૂર્ણ તો ના જ કહી શકાય, કારણ કે હજુ પણ તેની ઘણી બધી વાતો, બીજા કોઈ પણ રોગની વાત આવે તો પણ એમાં આ ચારે પૂરક હોવાથી વાતો થતી જોઈ છે. ઘણું કરીને ઉધરસ, દમ અને ક્ષય, આ ત્રણેય એકબીજાના નજીકના દર્દો હોય. ચારે પૂરક છે એવું કાલે મેં કહેલું. ઉત્તરોત્તર એકબીજાથી વધારે બળવાન છે અને એમના ઉપરના ઉપચાર પણ ઘણે ભોગે મળતા જ છે. કારણ કે શ્વાસમાં જે વસ્તુ વપરાતી હોય, ઉધરસમાં પણ વપરાતી હોય અને ક્ષયમાં પણ વપરાતી હોય. કાલે આપણે આ બાબત થોડીક સંક્ષિપ્તમાં ચર્ચા પણ કરેલી.
કે લવિંગ આદિ વટી તો આપણને બધામાં જોવા મળે. વસા એટલે કે અરડુસી તો કે ત્રણેયમાં જોવા મળે. એવી રીતે ઘણી બધી વનસ્પતિ એવી છે જે ઉધરસ, દમ અને ક્ષય ત્રણેયની અંદર કામ કરતી વનસ્પતિ છે. તો ઉધરસના દમમાં બે રોગોનો જન્મ થાય છે. ઉધરસ જૂની થવા પછી તે પોતાના સ્વરૂપમાં ઉત્તર વધારો કરી અને ફેફસાને સડાવવાનું કામ શરૂ કરે છે. જેમ ઉધરસ જૂની થાય એમ ફેફસાની અંદર સડો ઉત્પન્ન થાય, ઇન્ફેક્શન, લંગ્સ ઇન્ફેક્શન આપણે એને કહેતા હોઈએ છીએ. અને લંગ્સ ઇન્ફેક્શન આવ્યા પછી જ એમાંથી અસ્થમેટિક બ્રોન્કાઇટિસ અથવા અસ્થમા શરૂ થતો હોય છે. ઉધરસ જૂની થવાથી ઘણા બધા રોગોનો અંદર પૂર્વ રૂપમાં આપણે એની વાતો કરશું. ખરું જેવું વસ્તુ ફેફસાની અંદર નીકળવાની શરૂ થાય છે, જીવ ગભરાય છે, નાડી ઘણી સફેદ ચાલે છે અને જ્યારે ક્રોનિક ડિઝીઝ ઓફ અસ્થમેટિક થાય ત્યારે આપણા થૂંકની જગ્યાએ લોહી અને પરુ પણ બહાર આવતા જોવા મળતા હોય છે. ફેફસા સડે પછી જ ક્ષયની પણ શરૂઆત કરી છે. અને ક્ષય એટલે ફેફસાના નીચેનો પાર્ટ છે એમાં સડો શરૂ થાય અને એ સડો થયા પછી જ ક્ષય પણ થઈ શકે અને સ્તંભ પણ થઈ શકે છે. એવું પહેલાના સમયમાં કહેવામાં આવતું કે ક્ષય રોગી અને શ્વાસની તકલીફનો દર્દી 1000 દિવસ પછી એનું જીવન ધીમે ધીમે પૂર્ણ થતું હોય છે. જ્યારે કોઈ સારવાર નહીં, શરીર નિર્બળ બનવા લાગે છે. ચાલવાથી, બોલવાથી શ્વાસ ભરાઈ આવે છે. શ્વાસ જોરથી ચડીને આવે ત્યારે એમ થાય હમણાં જીવ નીકળી જશે. ગભરામણ ખૂબ થતું હોય છે. છતાં પણ શાસ્ત્રનું એક વિધાન છે કે ક્ષય કરતા દમનો રોગી વધુ જીવી શકે છે. ક્ષય એટલે ઇન્ફેક્શન છે. જ્યારે અસ્થમામાં ઇન્ફેક્શન બહુ ભાગ્યે જ હોય છે. એટલે માણસ ટીબી કરતા શ્વાસનો દર્દમાં જીવી શકે. એનું કારણ છે શ્વાસના પણ પાછા અનેક પ્રકાર છે. અત્યારના મેડિકલ સાયન્સની અંદર જોઈએ તો એલર્જીકલ કોમ્પ્લિકેશન જેટલા બધા છે એ પણ શ્વાસની સાથે જ સંકળાયેલા છે. ક્ષુદ્ર શ્વાસ એટલે સૂકો શ્વાસ, એમાં દર્દી હરીફરી શકે છે. બીજા પ્રકારના શ્વાસો જેવી એમાં પીડા થતી નથી. તેમ એને કાન, નાક, ગળા ઉપર ઓછી વ્યથા થતી હોય છે. ત્યારબાદ છિન્ન શ્વાસ, ઉર્ધ્વ શ્વાસ, મહાશ્વાસ અને તમક શ્વાસ. આ આપણા 4 પ્રકારના મુખ્ય શ્વાસને આયુર્વેદમાં નિદાન અને એમની દવા વિશે ખૂબ જ સરસ વ્યાખ્યા કરી છે. છીન, ઉર્ધ્વ અને મહાશ્વાસ નામ ધારણ કરે છે. છીન શ્વાસ વાળો રોગી રહીને તેનામાં જેટલી શક્તિ હોય તેટલી શક્તિથી શ્વાસ લે છે. ઘણા લોકો જોતા હોઈએ છે કે એકદમ
મૂંઢ થોડી 30 સેકન્ડ માટે એમ થાય કે હમણાં શ્વાસ લઈશ કે નથી લેતા, પછી એકદમ ગડકારો શ્વાસ લેતા હોય છે. શ્વાસોશ્વાસ લેવામાં શ્વાસને ઉચ્છ્વાસ કરતી વખતે વધારે તકલીફ થતી હોય છે. શ્વાસના દર્દીને હૃદયની પીડા વધારે થતી હોય છે, પેટ ફૂલી જતું હોય છે અને શિયાળામાં પણ પરસેવો આવી જતો હોય છે. લાંબો સમય સુધી ક્રોનિક ડિઝીઝ થાય તો બેહોશી પણ આવી જતી હોય છે અને બોલી પણ શકાતું નથી હોતું. માણસ ફક્ત ટગર પોતાની આંખોથી ચારે બાજુ ફેરવીને જોઈ શકતો હોય છે. મનમાં ઉદ્વેગ થતું હોય છે, મોઢું સુકાઈ જતું હોય છે, શરીરનો રંગ કાળો પડવા લાગે છે, સાંધાઓ શિથિલ થઈ જાય, ઊભું થવું હોય તો પણ શ્વાસ ચડે, બેસે તો પણ શ્વાસ ચડે, 5 ડગલા ચાલીને બેસી જવું પડે. આ પણ એક શ્વાસની પ્રક્રિયા છે. ઉર્ધ્વગામી ઉર્ધ્વ શ્વાસની અંદર રોગીનો શ્વાસ જલ્દી નીચે ઉતરી શકતો નથી અને તેનું મુખ શ્વાસોશ્વાસ લેવાના અન્ય માર્ગ કપથી લેપાઈ જતો હોય છે, જેમાં ચિકાસયુક્ત કપ છે. વાયુથી રીબાય છે, નેત્ર ઊંચા ચડી જતા હોય છે, દ્રષ્ટિ ચંચલ થઈ જતી હોય છે, મૂર્છા અને વેદનાથી ગભરાયેલો રહે છે અને શ્વાસ પણ મોઢામાં પડતો હોય છે. મોઢું સુકાય એટલે ક્ષયમાં પણ શ્વાસ સાથે સંકળાયેલો છે, શ્વાસમાં પણ શ્વાસ સંકળાયેલો છે અને ખોટી ઉધરસમાં પણ શ્વાસ સંકળાયેલો છે. એટલે આપણે શ્વાસનું જે પ્રકરણ છે એ બધાની અંદર થોડું એક સાથે જ આવતું રહે છે. વ્યક્તિને થઈ બેચેની આવતી હોય છે. મહાશ્વાસના રોગીનો સ્થિતિ બહુ ખરાબ હોય છે. પડખા ખૂબ વારંવાર નીકળતા હોય છે. શ્વાસના કષ્ટથી તેને મોઢામાંથી સીટી જેવો અવાજ આવતો હોય છે. રાત ને દિવસ શ્વાસથી રીબાય છે. નોલેજ ખતમ થઈ જતું હોય છે, એટલે મેમરી પાવર પણ ઓછો થતો હોય છે, જ્ઞાન નોલેજ ઓછું થઈ જતું હોય છે, માનસિક શક્તિ નાશ થઈ જતી હોય છે અને મોઢામાંથી વાસ આવે છે. આ મહાશ્વાસમાંથી પણ પોક્ષ એટલે કે ક્ષય રોગ થઈ શકે છે. આ મૂળ વાત કરવા પાછળનો હેતુ એ છે. કોન્સ્ટિપેશન ખૂબ થતું હોય છે, પેશાબ પણ લાંબા સમય બાદ ઉતરતો હોય છે, બોલવાના શબ્દ ઘણી વખત મોઢામાંથી નીકળતા નથી હોતા, અતિશય તાકાત કરે ત્યારે બોલી શકતા હોય છે. આવી દશાવાળા રોગી લાંબો સમય માટે જીવી શકતા. ત્યારબાદ કષ્ટસાધ્ય એટલે તમક શ્વાસ, જે મસ્તકને જકડી રાખે છે અને કપને ખેંચી અને ઉપરના સ્તરો સુધી પહોંચે છે. કપ રૂંધાવા લાગે છે, સળેખમ, શરદી, ગળામાં ગરગર એવો અવાજ ઉત્પન્ન થાય છે અને ઘણા તીવ્ર વેગવાળી પીડા ગળાની અંદર થતી હોય છે. ગળામાં દુખાવો થતો હોય છે, થ્રોટ ઇન્ફેક્શન જેને આપણે કહીએ છીએ, થ્રોટની અંદર બેક્ટેરિયા પણ ઘણી વખત થતા હોય છે. તો શ્વાસના વેગથી તથા ઉધરસ ખાતા રોગી ઘણી વખત બેભાન થઈ જતો હોય છે અને ત્રાસ પામે છે. આવા કફયુક્ત શ્વાસની અંદર, બેક્ટેરિયલ શ્વાસની અંદર ગળામાં ખંજવાળ આવે. ગળામાં ખંજવાળ આવતી હોય એટલે આપણે ગળામાં હાથ નાખીને ખંજવાળી શકતા નથી, પણ એના માટે જીભને લાંબી ટૂંકી ઘણી વખત કરવી પડતી હોય છે. આવા અનેક રોગ સાથે શ્વાસનો રોગ સંકળાયેલો છે. જનરલ તો આપણે વાત કરી ગયા છીએ કે મુખ્ય કારણ તરીકે ઉધરસ જવાબદાર હોય છે, હૃદયની પીડા,
શૂળ, પેટ ચડવું, પેટ તણાઈ જવું, મોઢું હડપચી, ગરદન આવી જગ્યા પર સોય ભોયકા જેવા ઝટકા આવવા, આ બધા શ્વાસના પૂર્વરક છે. સંપ્રાપ્તિની દ્રષ્ટિએ વિચારીએ તો વાયુ કફયુક્ત થઈ પ્રાણોદક વહન કરનારા સ્તોત્ર ને માર્ગમાં અવરોધ કરીને ચારે તરફ જ્યારે શ્વાસને કોપાવી અને ઉત્પન્ન કરે છે ત્યારે જ મહાશ્વાસ, ઉર્ધ્વ શ્વાસ, છિન્ન, તમક અને ક્ષુદ્ર આવા અનેક પ્રકારના શ્વાસ છે એ આપણા શરીરની અંદર એન્ટર થતા હોય છે. શ્વાસની સારવારની પદ્ધતિ ખૂબ જ સમજણપૂર્વકની છે અને સમજવા જેવી છે. પણ એમાં પણ નિદાન મુખ્યત્વે હોય છે. અસ્થમા અથવા દમ એક બહુ જ જોવા મળતો રોગ છે. ફેફસાની અંદર ખાસ કરીને આપણે વધારે પડતી તકલીફ છે એ ફેફસામાંથી થતી હોય છે. વિવિધ પર્યાવરણીય પરિબળોના સંજોગોને લીધે પણ શ્વાસની તકલીફ થતી હોય છે. પર્યાવરણીય પરિબળોમાં પણ વાયુ પ્રદૂષણની અસર ને કારણે પણ એક પ્રકારની એલર્જીથી પણ શ્વાસ ઉત્પન્ન થતો હોય છે. ઘણા બધા પ્રકારની દવાઓ, એસ્પિરિન, બીટા બ્લોકર જેવી ઘણી બધી દવાઓ ખાવાથી પણ શ્વાસની તકલીફ કાયમી ઘર કરી જતી હોય છે. અસ્થમાનું વર્ગીકરણ અને એના લક્ષણો વિશે તો આપણે ખૂબ લાંબુ પ્રકરણ છે એટલે એમાં નથી જતા, પણ ઉત્તર વ્યસનો, ખાદ્ય ખોરાકની અમર્યાદા, જીવનની અમર્યાદા એટલે જીવન મર્યાદા એટલે દિનચર્યા, રાત્રિચર્યાના કોઈ ફિક્સ સમય વિના જીવન જીવવાની એક પદ્ધતિ, જીવન જીવવાની એક આદત આપણને પડી ગઈ છે. મેડિકલ સાયન્સમાં અસ્થમાનો કાયમી કોઈ ઈલાજ નથી. એની ટેબ્લેટ્સ લો, પંપ લો, નેબ્યુલાઇઝર લો અને જીવો. હિસાબ કરીએ તો ખ્યાલ આવે 1990માં 18 કરોડ ને 30 લાખ જેવા સરેરાશ એવરેજ આંકડો શ્વાસનો હતો અને 90 થી 100 એટલે કે 25 વર્ષમાં 2015 ની અંદર 18 કરોડમાંથી 36 કરોડ લોકો શ્વાસથી પીડાતા થયા. એને પણ આજે 10 વર્ષ થઈ ગયા. તો કલ્પના કરીએ તો ખ્યાલ આવે કે વિશ્વની 8 અબજ જેવી વસ્તીમાંથી 80 કરોડ જેવા લોકો અત્યારે શ્વાસની બીમારીથી એવરેજ પીડાતા હશે. એમાં શ્વાસ, ઉધરસ, કાયમી માટે રહેતી ઉધરસ, ક્ષયના તો જો કે આંકડા અલગ છે, પણ શ્વાસના જ એટલા દર્દી, એલર્જી, પછી એલર્જીના ઘણા બધા પ્રકાર છે, કાલે આપણે લઈશું. પણ આને મોટે ભાગે 1 લાખ લોકોના મૃત્યુ 2015 સુધીમાં 1990 થી 2015 સુધીમાં થયેલા અને આ મોટા ભાગના વિકાસશીલ દેશોમાં થયા હતા. એટલે આ પણ એક રેશિયો સમજવા લાયક છે. તો શાસ્ત્રીય વાતો અને ઉપચારની વાતો કરતા પહેલા અત્રે આદરણીય શ્રી મિત્તલિયા સાહેબે એગ્રો સંદેશની અંદર તારીખ 12 ડિસેમ્બર 2016ના એગ્રો સંદેશની અંદર વનસ્પતિ વિજ્ઞાન ડિપાર્ટમેન્ટમાં દમ માટે ગુણકારી આહાર અને ઔષધિઓનો એક લેખ લખેલો હતો. આજે આપણે ખાસ એ
લેખને પહેલા ન્યાય આપીશું અને ત્યારબાદ વધારાની વનસ્પતિઓ વિશે, એના સારવાર પદ્ધતિ વિશે વાતો કરીશું. શ્વાસોશ્વાસની પ્રક્રિયા જીવંત પર્યાપ્ત ચાલુ રહે છે. શ્વાસ અંદર લેવાથી ઓક્સિજન નાકના નસકોરા દ્વારા શ્વાસ નળી મારફતે ફેફસામાં જાય છે અને ફેફસામાં ભેગો થયેલો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ મારફતે નાકની બહાર નીકળે છે. શ્વાસોશ્વાસ માટે ડાયાફ્રામ એટલે ઉદરપટલ ના સ્નાયુઓ છે એ મદદરૂપ થતા હોય છે. ફેફસામાં ઓક્સિજન લોહી મારફતે સમગ્ર શરીરના કોષોને મળે. કેટલીક વખત ફેફસાની શ્વાસોશ્વાસની પ્રક્રિયા અવરોધ થાય છે અને આવી સ્થિતિને શ્વાસ અથવા દમ પણ કહેવામાં આવે છે. શ્વાસ નળીના ફેફસામાં વિભાજિત બનીને શ્વાસવાહિની નલિકાઓ બને છે. અનેક વાતાશયો આવેલા હોય છે જ્યાં વાયુની આપ-લે થાય છે. ફેફસા ચેપગ્રસ્ત કે એલર્જીની અસર થવાથી શ્વાસવાહિની નલિકાઓમાં સોજો આવવાથી નલિકાઓ અને શ્વાસવાહિની સાંકડી બને ત્યારે માણસને દમનો હુમલો આવે છે. યોગ્ય ઔષધીય સારવાર થવાથી, સોજો દૂર થવાથી દમના દર્દીને રાહત થઈ જાય છે. દમ એક એવી વસ્તુ છે કે જેને એલર્જી, કાયમ શરદી ઉધરસ રહેતા હોય આવા લોકો પણ જો પથ્યનું પાલન કરે તો મહદઅંશે વગર દવાએ પણ જલ્દી અસ્થમાના એટેક નથી આવતા. ઠંડી મોસમની અંદર અડદ, ભીંડા, દૂધી, ટમેટા, તાંદળજો આ બધું જ ખાવાનું શાસ્ત્ર એ અપથ્યમાં લીધેલું છે. કારણ કે જેટલા કફ વર્ધન કરે આવા જેટલા આહાર છે એમાં બટેટા અને ભાતનો પણ સમાવેશ કરેલો છે. કે રાત્રે શ્વાસ, દમ, ઉધરસ, શરદી, ક્ષય વાળાએ બટેટા અને ભાત તો ખાવા જ ના જોઈએ. પણ ખેર દુઃખની સાથે કહેવું પડે છે, ભાવતું હોય એટલે આપણને સાયન્સના નિયમો યાદ આવે કે સાયન્સમાં કહ્યું છે ખાવાથી કંઈ થતું જ નથી. એટલે ખાતા પહેલા આપણે આ વિચારને વાગોળીએ છીએ અને પછી એકાંતમાં તકલીફ થાય ત્યારે અફસોસ કરીએ છીએ, જેને આપણે જીભના ચટાકા. શાસ્ત્ર એટલે જ કહે છે કે જીવવા માટે જમવું, પણ આપણે જમવા માટે જીવીએ છીએ. જે લોકોનો નિયમિત જમવાની પદ્ધતિ, ખોરાક ઉપરનો કંટ્રોલ, નિયમિત ભોજન, બપોરે 2 રોટલી એટલે 2, લાડુ 1 એટલે 1, પછી ગમે તેટલો આગ્રહ હોય તો પણ બીજો નહીં. આ રીતે સમતોલ આહાર અને ઋતુ પ્રમાણેના આહાર લેવા વાળા લોકો ને ભાગ્યે જ રોગો થતા હોય છે. પણ જ્યારે આવા રોગોની શરૂઆત થાય ત્યારે એવા રોગોને નાથવા ખૂબ જ અઘરા થઈ પડતા હોય છે. શ્વાસનું પણ કંઈક એવું જ છે. આયુર્વેદ મુજબ શ્વાસના 5 પ્રકારો છે, સાહેબે પણ લખ્યા છે. ક્ષુદ્ર શ્વાસ, તમક શ્વાસ, ખિન્ન શ્વાસ, મહાશ્વાસ અને ઉર્ધ્વ શ્વાસ. આપણે એના વિશે હમણાં જ વાંચી ગયા. શ્વાસને અંગ્રેજીમાં અસ્થમા કહે છે. દમ શ્વાસ થવાના કારણો પ્રદૂષિત હવામાં લાંબો સમય રહેવાથી દમ થઈ શકે છે. રજકણ, પરાગરજ, પવન,
મિશ્ર ઋતુ, લાંબા સમયની શરદી, કેટલીક સુગંધી વસ્તુની એલર્જી વગેરે અનેક કારણથી અસ્થમા થવા લાગે છે. ફેફસામાં કફનો ભરાવો થવાથી દમનો એટેક આવતો હોય છે, હુમલો થાય છે. કેટલાક લોકોને સૂકી ઉધરસ આવે છે. ખાંસવા છતાં પણ કફ બહાર નીકળતો નથી. દમની સારવાર પરેજી, યોગ્ય આહાર તેમજ વિવિધ ઔષધિઓ વડે એની સારવાર કરવામાં આવે છે. દમમાં પરેજી રાખવાથી દમના હુમલાથી બચી શકાય છે. કફહર અને વાયુહર આહાર ઔષધો દમમાં ગુણકારી છે, જેના વિશે આપણે વાત કરી ગયા છે. તો અત્રે થોડીક વનસ્પતિ જનરલ ટોનિક તરીકે, જનરલ મેડિસિન તરીકે જે વધારે પડતી ઘરગથ્થુ ઉપચાર તરીકે એનો ઉપયોગ થાય એવી પણ વનસ્પતિ છે. અને અમુક વનસ્પતિ ધતુરો, આકડો એ બધીના માર્ગદર્શન નીચે લઈ શકાય છે. શરૂઆત કરી છે સાહેબે કપૂર કાચલી. કપૂર કાચલીનું વૈજ્ઞાનિક નામ એડિકિયમ સ્પિકેક્ટમ છે. કપૂર કાચલીના કંદનું ચૂર્ણ મધ સાથે દમના રોગોની અંદર ચાટવા માટે આપવામાં આવે છે. ઇસોનોફિલિયા શ્વાસનળીના સોજામાં અને શ્વાસનળીની તકલીફમાં કપૂર કાચલી ખૂબ જ ગુણકારી છે. આંકડા વિશે પણ લખ્યું છે, પણ માર્ગદર્શન વૈદ્યોનું હોવું જરૂરી છે. કારણ કે આંકડાનું ગણના આંકડાની ઉપવિશમાં થાય છે. બે જાતનો આંકડો થતો હોય છે, જેનું વૈજ્ઞાનિક નામ કેલ્ટ્રોપિસ જાયગેન્સિયા અને કેલોટ્રોપિસ પ્રોસેરા છે. આંકડાના ક્ષીરના ટીપા સાકર ઉપર અથવા પતાસા ઉપર પાડી અને સૂકવીને દમમાં હોય છે. એટલે એનો ધુમાડો નાક પાડે લેવાથી પણ દમમાં રાહત મળતી હોય છે. ત્યારબાદ દમવેલનું વૈજ્ઞાનિક નામ ટાઇલોફ્રા આસ્થમેટિકા છે. દમવેલ આરોહી વનસ્પતિ છે, જેનું પાન વામક ગુણ ધરાવે છે, એટલે કે ઉલટી કરાવનાર છે. દમવેલનું પાન ચાવ્યા પછી કંઈ પણ ખાવું પીવું નહીં. જો ભોજન લેવાય તો ઉલટી થવાના ચાન્સીસ વધારે હોય છે. દમમાં ઉલટી થાય તો સાથોસાથ કફ બહાર નીકળે છે. દમવેલનું જાતિવાચક નામ અસ્થમેટિકા છે, એટલે શ્વાસમાં ઉપયોગી હોવાથી એ નામ પણ જનરલ પડેલું છે. ત્યારબાદ સાહેબે વાત કરી છે જેઠીમધ. જેઠીમધનું વૈજ્ઞાનિક નામ ગ્લાયસાઇરાઝા છે, ગ્લાયસાઇરાઝા ગ્લેબ્રા છે. જેઠીમધનું મૂળ સ્વાદ મધુર હોવાથી એનું નામ જેઠીમધ પડેલું છે. ગ્લિસરાઇઝેશન નામનો ગ્લાયકોસાઇડ એની અંદર હોય છે. જેઠીમધ અને હળદરનું મિશ્રણ ચૂર્ણ મિક્સ કરી અને મધ સાથે લેવામાં આવે તો કફ અને ઉધરસ બંનેમાં ગુણકારી છે. ત્યારબાદ અરડુસી વિશે વાત કરીએ તો અરડુસીનું વૈજ્ઞાનિક નામ આધાટોડા વાસિકા છે. અરડુસી સ્વરૂપની વનસ્પતિ છે. પાન ભાલા આકાર અને સામે સામે ગોઠવાયેલા હોય છે.
અરડુસીના પાનનો રસ અથવા ઉકાળો અન્ય ઔષધિયા ઉમેરીને દમ, ઉધરસ વગેરેમાં ખૂબ ગુણકારી છે અને વૈદ્યોના ઘણા બધા પ્રયોગોની અંદર અરડુસી મુખ્ય ઔષધ તરીકે વપરાય છે. વાસા અવલે પણ એમાંથી બનાવવામાં આવે છે. ટર્પ વસાકા, ગ્લાયકોડિક ટર્પ વસાકા સિરપ પણ એમાંથી બને છે. ખાલી વાસા સિરપ પણ ઘણી બધી કંપનીઓ બનાવે છે. એના ચાટણ પણ અવલેહ તરીકે પણ બનાવવામાં આવે છે. અરડુસી એક ઘરગથ્થુ ઉપચાર અને હવે તો સર્વત્ર લોકોને ખ્યાલ આવ્યો હોવાથી 10-15 વર્ષમાં 1-2 કિલોમીટરની અંદર તપાસ કરવામાં આવે તો ગમે ત્યાંથી અરડુસી મળી શકે છે. અને અરડુસી એક નિર્દોષ અને સારામાં સારું દમ માટેનું, ઉધરસ માટેનું, શ્વાસ માટેનું એક વનસ્પતિ છે. ત્યારબાદ તજનું વૈજ્ઞાનિક નામ સિન્નામોમમ ઝિલેનિકમ છે. તજને દાલચીની હિન્દીમાં પણ કહે છે. તજની છાલ દમમાં રાહત આપી શકે છે. સીતોપલાદિક ચૂર્ણની બનાવટમાં તજ, એલચી, સાકર ઘણી બધી વસ્તુ વપરાય છે. જે મધની સાથે દમમાં ચાટવામાં આવે તો તજથી પણ તજના ઘણા બધા ઉપયોગ છે, પણ અહીંયા સીતોપલાદિકમાં પણ તજ આવે જ છે અને મધની સાથે ચાટવાથી દમના દર્દીને થોડી રાહત મળે છે. ત્યારબાદ કનક એટલે ધતુરો. ધતુરાનું વૈજ્ઞાનિક નામ ધતુરા મેટલ છે. ધતુરાના પાનની બીડી દમમાં પીવા માટે કેટલાક વૈદ્યરાજ સૂચવે છે, પણ વૈદ્ય સિવાય આ પ્રયોગ કરવો નહીં, કારણ કે જે લોકોને ધુમાડાની આદત ન હોય એને દમ વધી શકે છે. ધતુરાને સંસ્કૃતમાં કનક કહે છે. ધતુરાના પાન અન્ય ઔષધિયા સાથે ખૂબ જ સરસ મજાનું કામ કરે છે અને ધતુરાનો આશવ પણ બને છે, જેને કનકાશવ નામ આયુર્વેદના ઔષધમાં આપવામાં આવ્યું છે. જે દમ, કફ, ઉધરસ, ઉટાટિયું મને બીજી રીતે મગજના રોગોમાં પણ ખૂબ જ સારું કામ આપે છે. ઉટાટિયું મોટી ઉધરસમાં પણ કામ આપે છે. પણ આંકડો છે, ધતુરો છે, આના કોઈ પણ પ્રયોગ કરવા હોય તો વૈદ્યરાજની સૂચના મુજબ પ્રયોગ કરવા, પોતાની રીતે પ્રયોગ કરવા નહીં. ત્યારબાદ કંટકારી, ભોયરીંગણી, સોલેનમ ઝેન્થોકાર્પમ એમનું વૈજ્ઞાનિક નામ છે. ભોયરીંગણીના સૂકા પંચાંગનો ઉકાળો અથવા તો એના કેસરા અથવા તો એની છાલનો ઉકાળો દમ, કફ, ઉધરસ આવા ઘણા બધા રોગોમાં ગુણકારી છે. ભોયરીંગણીને સંસ્કૃતમાં કંટકારી કહે છે અને એનો પણ કંટકારી અવલે વૈદ્યો બનાવે છે, ખૂબ જ સારો હોય છે. એનો પણ પ્રયોગ કરી શકાય છે. એટલે ભોયરીંગણી શ્વાસ, ઉધરસ ને ક્ષય બધાની અંદર સરસ મજાનું પરિણામ આપવામાં અગ્રેસર છે અને નિર્દોષ પણ છે, કારણ કે જંતુ નાશ કરવાની તાકાત જે જંતુની શરીરમાં જરૂર નથી એનો નાશ કરવા વાળી કંટકારી એટલે ભોયરીંગણી છે. ભોયરીંગણીના ડોડવાનું ચૂર્ણ કરી ચૂંગીમાં નાખી અને મોઢામાં ધુમાડો ભરીને પછી પાણીમાં બડબડિયા બોલાવે તો આપણે દાંતના પારામાંથી ઘણી વખત સૂક્ષ્મ જીવાત હોય તો જોવા મળે છે. એટલે જંતુનો નાશ કરે અથવા જંતુને ડિસ્ચાર્જ કરે, એટલે જંતુયુક્ત જે આપણને ચેપી શ્વાસ, ચેપી ઉધરસ, ચેપી ક્ષય આ બધામાં કંટકારીનો ઉપયોગ થાય છે. ભારંગીનું વૈજ્ઞાનિક નામ ક્લેરોડેન્ડ્રમ સેરેટમ છે. ભારંગીનું મૂળ અને અન્ય ઔષધિયાનો ઉકાળો ભારંગિયાદિક વાત કહેવામાં આવે છે અને એનો પણ ઉપયોગ ક્ષય,
દમ, ઉધરસ બધામાં કરવામાં આવે છે. હવેની જે વનસ્પતિ છે એનો હમણાં જ આપણે મારા વેબિનારમાં આપણે એને કંદ તરીકે પહેલો વહેલો જ લીધો હતો. એ એટલે આદુ, જિંજીબર ઓફિસિનલ. આદુ એક રસ કાઢી મધ ઉમેરી નિયમિત પીવાથી કફ, ઉધરસ, શ્વાસ વગેરેમાં ખૂબ જ રાહત આપે છે. ઘણા લોકો આદુનો મુરબો પણ બનાવે છે, આદુનું અથાણું પણ બનાવે છે. એ પણ શ્વાસ અને કફ, ઉધરસ આ બધાની અંદર ગુણકારી છે. અને સાથે સાથે આદુને સૂકવી નાખ્યા પછી એમાંથી સૂંઠ બને છે. એ સૂંઠનું ઉકાળેલું પાણી પણ હરેક રોગ, આ બધા જેટલા રોગ છે બધા જ રોગ, શ્વાસ રોગ સિવાય સૂંઠ ત્રણ રોગ, ઉધરસ, ક્ષય અને શ્વાસ, આ બધામાં ખૂબ ગુણકારી છે. શ્વાસ રોગમાં પણ ઉપયોગ કરવો હોય તો સૂંઠને ઘી સાકર સાથે લેવી જોઈએ. તો શ્વાસ રોગમાં પણ શ્વાસ રોગને વધવા ન દે અને શ્વાસ, કફ અને ઉધરસ ઉપર કામ કરે. એટલે જ અનુપાન આપણા વૈદ્યોએ નિર્માણ કરેલા છે. અનુપાન બદલે એટલે ઔષધનો ગુણ પણ બદલે, અને અનુપાન બદલે એટલે એની સાઈડ ઇફેક્ટ ખતમ થાય. એટલે શિયાળામાં મધ, ઉનાળામાં ઘી અને ચોમાસામાં ગોળ સાથે ઔષધના સેવન કરવાનું આપણા ઋષિ મુનિઓએ આપણને કહેલું છે. ત્યારબાદ સોમવેલની વાત કરીએ તો સોમવેલ નું વૈજ્ઞાનિક નામ ઇફ્રેડા જીરા રેડિયેના છે. સોમવેલ ઇફેડ્રિન નામનો આલ્કોલોઇડ એમની અંદર હોય છે, જે દમમાં ખૂબ જ ગુણકારી છે. ઇફેડ્રિન ટેબ્લેટ અને કફ સિરપમાં પણ આ વસ્તુ વપરાય છે, જેને સોમવેલ કહેવામાં આવે છે. અને સોમવેલ એ જે ઇફેડ્રિન હાઇડ્રોક્લોરાઇડ, ઇફેડ્રિન એક એવી વસ્તુ છે, અત્યારે તો એના પર બેન્ડ છે, પણ પહેલાના કાળમાં ઇફેડ્રિનની ટેબ્લેટથી અને ઇફેડ્રિનના ઇન્જેક્શનથી દર્દીને તાત્કાલિક ટેરિફાઇલિનને ઇન્જેક્શનોને આપવાથી દમ અને શ્વાસમાં તાત્કાલિક રાહત મળતી હતી. ત્યારબાદ વધારે પડતી ડેક્ઝોના, બેટનેસોલ આવી સ્ટીરોઇડ યુક્ત દવાઓથી શ્વાસને તાત્કાલિક રોકવાની પ્રક્રિયા આવ્યા પછી સ્ટીરોઇડના જો ઉપયોગની ખબર ન હોય તો ફાયદો થાય, પણ સાથે સાથે એની આદત થાય અને નુકસાનો વધ્યા છે. કાળા મરીની વાત કરીએ તો કાળા મરીનું વૈજ્ઞાનિક નામ છે પાઇપર નાઇગ્રમ. મરીને તીખા લાગે એટલે નામ યાદ ન રહે એટલે એનું નામ તીખા પડ્યું હશે. મરી કફને તોડનાર છે. મરીને સંસ્કૃતમાં મરીચ કહે છે. અને મરી એક એવું ઔષધ છે કે 1 વર્ષ પછી પણ એને વાપરવામાં આવે તો એના ગુણધર્મ બદલતા નથી. અને સાથે સાથે 3 દોષને પોતાની તાકાતથી વાત, પિત્ત અને કફ આ ત્રણેય ઉપર એની એટલી જ અસર આવે છે. ચામડી ઉપર તાત્કાલિક માખણ સાથે લેવાથી આવે છે. એટલે વૃક્ષતા, વૃક્ષ વાયુ, વૃક્ષ ત્વચા આ બધાની અંદર મરીનો ઉપયોગ થાય છે. અને મરીની ગુટિકા પણ બનાવવામાં આવે છે. મરીનું ચૂર્ણ પણ બનાવે છે. ઓસડિયામાં એમાંથી બનેલા ઓસડિયા, ગુટિકા, મરીચિયાદી છે, દમમાં ખૂબ જ ગુણકારી છે. મધ સાથે દમમાં વપરાય છે. અહીંયા સાહેબે વાત કરી છે એમાં તજ, લવિંગ, કાળા મરી, લીંડી પીપર આ બધા જ ઔષધ કાલના વેબિનારમાં પણ આપણે વાત કરી જ હતી. એટલે હરેક રોગમાં આ બધા જ ઔષધ જોવા જ મળે જ છે. સૂંઠ, મરી ને લીંડી પીપર ત્રિકટ્ટુ જેને કહેવાય. કોઈ પણ પાક એવો નહીં હોય કે એની અંદર સૂંઠ, મરી ને લીંડી પીપર ના હોય. તો શાસ્ત્રકારો તો ઠીક છે, પણ આપણા ઋષિ મુનિઓની બુદ્ધિ કેટલી સતેજ હશે કે આ બધી વસ્તુ આપણા રસોડાના મસાલિયામાં પણ આપણને જોવા મળે. ગરમ મસાલા તરીકે નાની નાની બરણીઓ પણ ઘરમાં ભરેલી હોય છે. અને આ બધાનો ખૂબ અભ્યાસ કરીને આદરણીય શ્રી
મિત્તલિયા સાહેબે અહીંયા મરી, લવિંગ, લીલી પીપર ઘણી બધી વસ્તુનો સમાવેશ કરેલો છે. કાલે પણ આપણે લવિંગાદી વટીની ઘણી બધી વાતો કરેલી. તો લવિંગનું વૈજ્ઞાનિક નામ સિઝિશિયમ એરોમેટિક્સ છે અને સંસ્કૃતમાં એને લવંગ કહેવાય. લવંગાદી વટીની બનાવટમાં લવિંગ વપરાય છે અને લવંગાદી વટી ચૂસવાથી દમમાં ખૂબ જ રાહત મળે છે. જે લોકોને ઉર્ધ્વ શ્વાસ હોય, ઉપર વાયુ ચડતો હોય, આમના પ્રકોપથી જેને વાયુ ઉપર ચડી અને દમની અસર થતી હોય, પેટમાં આફરો ચડી જવાથી વાયુ થતી હોય, આ બધા લોકો માટે લવિંગ શ્વાસના રોગમાં પણ ખૂબ જ ઉપયોગી છે. ક્ષય રોગમાં છે, ઉધરસમાં છે. એમાં આપણે ઘણી બધી લવિંગ વિશેની વાતો કરી ચૂક્યા છીએ. એટલે લવિંગાદી વટી ને ચૂસવાથી પણ દમમાં રાહત થાય છે. લવિંગાદી વટી મોઢામાં હોય ત્યાં સુધી ઉધરસ પણ આવતી નથી અને ક્ષય રોગીને પણ ફાયદાકારક છે. લીલી પીપરનું વૈજ્ઞાનિક નામ પાઇપર લોંગમ છે. લીલી પીપર ચાવવાથી કફ બહાર નીકળે છે, પણ સાવધાન, લીંડી પીપર અને મરી અને અમે ખાસ લીંડી પીપરને અક્કલ કરો 1 વર્ષ જૂના થાય પછી વાપરવા જોઈએ, કારણ કે અતિશય ઉષ્ણ અને તીક્ષ્ણ છે. એટલે એની સાઈડ ઇફેક્ટ ન થઈ જાય એની ખાસ કાળજી રાખવી. અને અત્યારે તો લગભગ આપણે જે જગ્યાએથી લઈએ ત્યાં નવી ભાગ્યે જ મળતી હોય છે, એટલે બહુ વાંધો નથી આવતો. મોઢામાં ચાવતી વખતે મોઢામાં ચાંદા પડેલા ના હોવા જોઈએ, શ્વાસ રોગ ના હોવો જોઈએ, કોઈ વ્યસન ના હોવું જોઈએ. લીંડી પીપર એક એવી તાકાતવાળી વસ્તુ છે. લીંડી પીપરને અક્કલ કરો કે એમને મોઢામાં ચાવો તો પરસેવો વળી જાય ઠંડી ઋતુમાં. આટલી બધી એમાં ઉગ્રતા છે, પણ પાક અકાળે પાછી નુકસાન કરતી નથી. અને લીંડી પીપરનું ચાવવાથી ધીમે ધીમે કફને બહાર કાઢી નાખે છે, એટલે દમની અંદર રાહત થાય છે. ત્રિકટુ ચૂર્ણની બનાવટમાં લીંડી પીપર વપરાય છે. લીંડી પીપરના મૂળને ગંઠોડા કહે છે અને ત્રિકટુ ચૂર્ણ બધની સાથે એ પણ દમમાં વાપરી શકાય છે. કાયફળ, કાયફળનું વૈજ્ઞાનિક નામ મિરિકા નેગી છે. કાયફળના વૃક્ષની છાલમાં દમને ઉપયોગી તત્વ રહેલું છે. કાયફળને સંસ્કૃતમાં કઠફળ પણ કહે છે. કાયફળ અને અન્ય ઔષધ સાથેનું કઠફલાદિક ચૂર્ણ બનાવીને લેવાથી દમ, ઉધરસ, કફ, શ્વાસ બધાની અંદર ખૂબ જ સરસ મજાનું એનું પરિણામ આવતું હોય છે. ત્યારબાદ વાત કરશું આપણે હળદર. હળદર એક એવી વસ્તુ છે કે જે આપણા રસોડાની અંદર પણ હોય છે અને ગૃહિણીઓએ એને રસોડાની રાણીની ઉપમા આપી છે. આટલી ગુણકારી હળદર એન્ટીબાયોટિક, એન્ટી એલર્જીક, એન્ટી ઇન્ફ્લેમેશન છે. હળદરનું વૈજ્ઞાનિક નામ કુરુકુમા ડોમેસ્ટિકા છે. લીલી હળદરનો કફ, ઉધરસ, શ્વાસ બધામાં ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનો રસ, આદુનો રસ, 2 ટીપા લીંબુ, સિંધાલું મીઠું નાખી અને લેવામાં આવે તો અને ખૂબ જ સરસ મજાનું ઉધરસમાં પણ પરિણામ મળે છે. અને સૂકું હળદરનું ચૂર્ણ સાકર સાથે લેવામાં આવે તો દમના રોગની અંદર પણ ખૂબ સરસ મજાનું એનું આપણને પરિણામ જોવા મળતું હોય છે. તો આટલા ઔષધ તરીકે જેનો જો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ તો શ્વાસના રોગમાં ઘણા બધા ફાયદા મળતા હોય છે. શૃંગ્યાદી ચૂર્ણ પણ એક ખૂબ સરસ મજાનું ઔષધ તરીકે કામ કરતું હોય છે. કાકડા સિંગી, સૂંઠ, મરીને લીંડી પીપર આ તો હારે રહેવાનું જ છે. ત્રિકટુ જેને કહેવામાં આવે છે. કાકડા સિંગી, સૂંઠ, મરી, લીંડી પીપર, ત્રિફલા, વૈરીંગણી, ભારંગમૂળ, પોખરમૂળ, જટામાસી, સિંધવ, સંચળ, કાચ લવણ, બીજ લવણ, બેમાંથી એકય ન મળે તો મીઠું અને સિંધવ નાખીને ગરમ પાણી સાથે આ ચૂર્ણ લેવામાં આવે તો એડકી, ઉર્ધ્રવાત,
શ્વાસ, ઉધરસ અને અરુચિનો પણ નાશ કરે છે. જેટલા ઔષધના નામ બોલ્યા છે એમાંની લગભગ વસ્તુ આપણી પાસે ઘરમાં હોય છે. અને જ્યારથી આ ચોથો ભાગ 4 સુધીના 1 થી 4 માં આમાં વર્ણવેલા તમામ ઔષધોમાંથી 80% ઔષધ આપણે હરેક રોગની અંદર એમની ચર્ચા ખૂબ જ વ્યવસ્થિત રીતે વિસ્તૃતપૂર્વક આપણે એની વાતો કરી છે. સૂંઠ, લીંડી પીપર, નાગરવેલના પાન, તજ, એલચી આ બધાને સમજણપૂર્વક ભાગ કરી અને એનું ચૂર્ણ બનાવી અને ચૂર્ણ બરોબર સાકર નાખીને લેવાથી પાઇલ્સ, મંદાગ્નિ, ઉધરસ, અરુચિ, શ્વાસ, કંઠરોગ અને હૃદય રોગનો પણ નાશ કરે છે. એકને એક ઔષધના કેટલાક ગુણધર્મ આપણા ઋષિમુનિઓએ એના માટે થઈને એને કેટલું એક્સપેરિમેન્ટ કર્યું હશે, કેટલું રિસર્ચ કર્યું હશે. આખી જિંદગીઓ એમને પૂરી નથી થઈ. આટલા પુસ્તકો લખવામાં એને કેટલા વખત એકને એક વનસ્પતિનું સંશોધન કર્યું હશે. કેટલાય ચરકને 5000 શિષ્યો હતા. એમાંથી દરરોજ 10 વિદ્યાર્થીઓને એક ઔષધ, પછી નાડી જ્ઞાન પ્રમાણે વાત નાડી, પિત્ત નાડી અને કફ નાડી એ પ્રમાણેના જે શિષ્યો હોય એ એક સરખી નાડી વાળાને અલગ અલગ વનસ્પતિઓ આપી અને એના ગુણધર્મ કરવામાં એમની જિંદગી એમણે પૂરી કરી નાખી છે. મારો એક સ્વાનુભૂત પ્રયોગ એટલે કૌચા. કૌચાનું ચૂર્ણ એટલું બધું ગુણકારી છે કે કૌચાનું ચૂર્ણ મધ અને વિષમ ભાગે ઘી અથવા એકલું મધ અને એકલું ઘી, જેને તમક શ્વાસ હોય એને ભેગો યોસ એટલે કે શ્વાસ પડતો હોય એવા લોકોએ ઘીને કૌચાનું ચૂર્ણ અને બાકી મધની અંદર વહેલી સવારે ત્રાગડવાહે, આપણે ત્રાગડવાહે શબ્દ કહીએ ને એટલે મોં ગુંજણું આવું થાય ત્યારે 5, 5:30 અત્યારના સમયમાં શિયાળામાં 6 વાગે આ ચૂર્ણ લઈ તો જેટલા લોકોને આ પ્રયોગ આપ્યો તેમાંથી મહદ અંશે લોકોનું કહેવું એવું હતું કે ચૂર્ણ લીધા પછી અડધી પોણી કલાકમાં જે શ્વાસ લેવામાં અતિશય તકલીફ થતી એમાં ખૂબ જ ફાયદો જોવા મળ્યો છે. પણ પ્રાતઃકાળે કૌચાનું ચૂર્ણ લેવું જોઈએ. ત્યારબાદ ભારંગ મૂળ અને સૂંઠ અને આદુનો રસ, આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને એ પણ સવારના પહેલા પ્રહરમાં લેવામાં આવે તો કઠિનમાં કઠિન શ્વાસમાં પણ ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય છે. જેમ આપણે આગળ ક્ષય અને ઉધરસની અંદર વધારે પડતા લવંગાદી ચૂર્ણની વાત કરી છે, એમ અહીંયા શાસ્ત્રએ વાવડિંગના ચૂર્ણ બનાવી અને ઉપયોગ કરેલો છે. એને વાવડિંગાદી ચૂર્ણ કહેવામાં આવે છે. કારણ કે વાવડિંગ પણ એક કૃમિનાશક ગણવામાં આવે. તો કૃમિ એટલે બેક્ટેરિયા. કોઈ પણ બેક્ટેરિયાની અંદર આપણે કૃમિ એટલે એક જ વસ્તુ કે જે હોજરી, રેક્ટમ, મળાશય અને આંતરડામાં થતા જ કૃમિ. પણ એવું નથી. કૃમિના અનેક પ્રકાર છે. જેટલી જગ્યાએ ઓમ શબ્દ આવે છે એટલા જ કૃમિ નહીં. જેટલા બેક્ટેરિયા છે પણ એક કૃમિનું સ્વરૂપ જ છે. તો એના માટે થઈ અને વાવડિંગાદી ચૂર્ણ બનાવવા માટે થઈ અને બહુ સરસ મજાનો એક પ્રયોગ આપ્યો છે. વાવડિંગ, તજ, લીંડી પીપર, એલચી આ બધું 10-10 ગ્રામ, કાળા મરી 20 ગ્રામ અને સૂંઠ 150 ગ્રામ. આ બધા સર્વને હિસાબ કરીએ તો લગભગ 250 ગ્રામ જેવું થાય. આટલી સામે સાકર નાખીને એમાંથી 5 ગ્રામ બલ્લાબલ જોઈને, નાનું હોય એને 2.5 ગ્રામ અને એકદમ નાના બાળકને 1 રતીનું ચૂર્ણ આપવામાં આવે તો ભરાણી જેવા રોગોમાં પણ સરસ મજાનું પરિણામ મળે છે. શ્વાસ, કાશ, જળ, સ્પ્લીન અને એનિમિયા, પાંડુ રોગ અને સ્પ્લીન એટલે બરોળ, આ બધાની અંદર આ ચૂર્ણ ખૂબ જ ઉપયોગી થાય છે. ઉધરસના વેબિનારમાં આપણે વાત કરી હતી બેહડાની, તો બેહડાને મોઢામાં રાખવાથી પણ શ્વાસ ચડતો નથી અને ઉધરસમાં ફાયદો થતો હોય છે. આખા પ્રકરણને તો આજે આપણે ન્યાય નથી આપી શકા. તો
ભાગ 5 ની અંદર શ્વાસને વિસ્તૃતથી સમજશું, કારણ કે શ્વાસનું પ્રકરણ એટલું બધું મોટું છે કે એના ઉપર જ 5 વેબિનાર કરવા હોય તો થઈ શકે છે. પણ અત્રે આજના દિવસે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને આદરણીય શ્રી મિત્તલિયા સાહેબના પ્રયોગો સાથે શાસ્ત્રીય પ્રયોગો અને એમના પ્રયોગોની અંદરના મારા અનુભવોની વાતો કરી અને આજના વેબિનારને આપણે અહીંયા વિરામ આપીશું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ. સુખિનો ભવન્તુ ભવન્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે શ્વાસ ઉપર જે કામ કરતી વનસ્પતિઓ અને શાસ્ત્રોક્ત દવાઓ વિશે સરસ માહિતી આપી, શ્વાસના પ્રકારો અને શ્વાસમાં વપરાતી શાસ્ત્રોક્ત દવાઓ. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ. પુરોહિત સાહેબે આજે શ્વાસ ઉપર જેટલું વિસ્તારથી અને મિત્તલિયા સાહેબના લેખને પણ સાથે સમાવેશ કરીને જે ઝીણવટભરી માહિતી આપી તે બદલ મિત્તલિયા સાહેબ અને પુરોહિત સાહેબનો આભાર. સાહેબે એમના વક્તવ્યમાં પણ આપણને સ્પષ્ટતા કરી દીધી કે છિન્ન શ્વાસ, ઉર્ધ્વ શ્વાસ અને મહાશ્વાસ. હવે ઉર્ધ્વ અને મહા આ 2 શબ્દો સમજવા જેવા છે. છિન્નને પણ સમજી શકીએ અને બાકી 2 રહ્યા તમક અને શુદ્ર. આમ તો સાહેબે કીધું કે આગળ બીજો વેબિનાર કરવાના છે, પણ આજના વિષયને થોડી પૂરક માહિતી મારે આપવી છે, પણ પ્રશ્નોત્તરી પતે પછી આપું, કારણ કે આજના વર્તમાન સમયમાં જે શ્વાસના દર્દીઓ હોય છે એ મેડિકલ સાયન્સે જે સંશોધન કર્યું છે અને વાસ્તવમાં આયુર્વેદ પ્રમાણેના જે શ્વાસના લક્ષણ હોય છે એમાં ઘણી વિષમતા છે. એટલે એ જરાક એક સામાન્ય જન સમાજને સમજ પડે એના માટે થોડુંક મારે પૂરક માહિતી ઉમેરવી છે, પણ પ્રશ્નોત્તરી પતે પછી આપણે કરીએ. અસ્તુ. સરસ. પુરોહિત સાહેબ, આ શ્વાસમાં નાશ ઉપયોગી ખરો? નાશ લેવો? હા, શ્વાસમાં અને શરદીમાં બધામાં નાશ તો ઉપયોગી છે જ. અલગ અલગ વનસ્પતિઓનો પણ નાશ છે, પણ મુખ્યત્વે નિર્દોષ આપણે નાશ લેવો હોય તો ગરમ પાણીમાં 1 ચમચી સૂંઠ અને 2 ચમચી ઘી નાખી અને સેજ સિંધાલું મીઠું, બહુ નહીં તો પછી ખંજવાળ આવે, બહુ બારીક એટલે બહુ ઓછું. એમ ઘી 2 ચમચી હોય તો વાંધો નહીં, સૂંઠ અડધી ચમચી હોય તો વાંધો નહીં, પણ નિમક છે 1 ગ્રામથી વધારે ન લેવું. સિંધાલું કપડું ઢાંકી અને એમનો બાફ લેવામાં આવે, નાશ લેવામાં આવે તો પણ નસકોરા પણ જલ્દી ખુલી જતા હોય છે, ઉધરસમાં ફાયદો થાય, શ્વાસમાં ફાયદો થતો હોય. ઘણા લોકો નીલગિરીના તેલના ટીપા નાખીને એનો પણ નાશ લેતા હોય છે, ઘણા વિક્સ બામ નાખીને પણ નાશ લેતા હોય છે. નાશ એટલે ટૂંકમાં એમાં સ્ટીમ વધારે કામ કરે છે અને સાથે સાથે વનસ્પતિ હોય એટલે વનસ્પતિ એના ગુણધર્મ પ્રમાણે ફેફસાની ઉપરને કોઈ પણ વસ્તુનું પ્રેશર હોય એને ઓછું કરે. મુખ્યત્વે તો ફેફસાનું સોજો જ હોય છે, હડનળી પર સોજો હોય છે, શ્વાસ નળી પર સોજો હોય છે, ટ્રેકિયા, ઇસોનોફિલિયા અને લંગ્સ, ફાઇબ્રોઇડ્સ અને લંગ્સની અંદર સ્વેલિંગ, આ બધું બહુ જવાબદાર હોય છે. કાલે આપણે એના ભાગ 5માં વાતો કરીશું, કાલે અથવા એના પછીના દિવસોમાં. તો નાશ લઈ શકાય, નાશ ખૂબ જ ઉપયોગી છે. અસ્તુ. બરાબર છે. બીજો આમાં શ્વાસમાં નસ્ય ઉપયોગી ખરું? ધૂમ્ર નસ્ય કે પદ્યમન નસ્ય? નસ્ય નસ્ય લઈ શકાય ને. આપનો લેખ વાંચ્યો એમાં પણ
પેલા પાનની બીડી એટલે ધુમાડો નાકેથી લઈ શકાય અને એ ખૂબ જ ઉપયોગી થતો હોય છે. પણ જે લોકોને ધુમાડો અનુકૂળ ન હોય એવા લોકોને સમજણપૂર્વક ધૂમ્ર નશી આપવું જોઈએ. અસ્તુ. બરાબર છે. આ દમવેલ છે, દમવેલનું પાન વામક હોય છે, ઉલટી કરાવનાર. એ શ્વાસના રોગી માટે કેટલું ઉપયોગી? શ્વાસના રોગી માટે જેમને અતિશય ચિકાસયુક્ત કફ હોય આવા લોકોને પેલા ગરમ પાણીમાં મધ, સાકર, સિંધવ નાખી પીવડાવી અને 1 કલાક પછી આ દમવેલ લેવામાં આવે અને એને ઉલટી કરાવવા માટેની પ્રક્રિયા જેમ લેખમાં તમે સમજાવી છે એ રીતે થોડોક ખોરાક આપવામાં આવે અને ઉલટી થાય સામાન્ય ખોરાકથી, તો પહેલી વસ્તુ તમે નાખો ઘી, મધ અને સાકર અને સિંધવ ગરમ પાણી સાથે લેવાથી કફ પાતળો થયો હોય અને દમવેલ લેવામાં આવે તો દમવેલથી કારણે વામક હોવાને કારણે વોમિટ થાય. વોમિટ થઈ અને કફ જલ્દી બહાર નીકળી જાય. અહીંયા દમવેલનો મુખ્ય ઉપયોગ વામક હોવાને કારણે ઉપયોગમાં લીધી છે. હવે એની મર્યાદામાં એને લેવામાં આવે તો વામક ન હોય પણ કોઈ પણ વસ્તુને બહાર કાઢવાની પ્રક્રિયા તો કરી જ શકતી હોય એટલે ધીમે ધીમે પણ કફને બહાર કાઢી શકે અને વમન કરવામાં આવે તો કફ પાતળો કરી પેલા દવા પી અને પછી લે તો પાતળો થયેલો કફ તાત્કાલિક બહાર નીકળી જાય અને શ્વાસના દર્દીને ખૂબ જ પરિણામ સરસ મળે. સરસ સરસ. બીજું આ કંકાસવ છે એ કેવા પ્રકારના શ્વાસના રોગીઓને ઉપયોગી થાય? શ્વાસમાં વધારે સરસ મજાનો રિઝલ્ટ આપે છે અને કંકાસવ તો એક એવી વસ્તુ છે કે ખાલી શ્વાસના દર્દમાં જ નહીં પણ શ્વાસના દર્દી વિશે આપણે આગળ વાતો કરી કે ટગર ટગર જોતા હોય છે, નિરાશ થઈ ગયા હોય છે, શક્તિહીન શરીર થઈ ગયું છે, બધામાં કંકાસવ સરસ મજાનું પરિણામ આપતું હોય છે. કોમાના પેશન્ટને પણ નવા મત મુજબ કંકાસવ આપવાથી ખૂબ સરસ રિઝલ્ટ મળતું હોય છે. એટલે કંકાસવ શ્વાસોશ્વાસની ક્રિયાની સાથે સાથે લોહીની અંદર ઓક્સિજનના પ્રમાણને સ્ટેબલ કરવાની પ્રક્રિયા કરે અને શ્વાસના દર્દીને પણ આ પ્રોબ્લેમ વધારે હોય છે. ઓક્સિજનનું પ્રમાણ ઓછું મળે એટલે તરત જ એની હૃદય ઉપર દબાણ આવતું હોય છે. આપણે 5 શ્વાસ વિશે વાતો કરી એમાં હૃદય વ્યથા વિશે પણ આપણે વાત કરી હતી તો કંકાસવ પણ ખૂબ સરસ કામ કરી શકે. અસ્તુ. બરાબર. આંકડાના ફૂલ કે આંકડાનો ક્ષીર શ્વાસના રોગીને કઈ રીતના ઉપયોગી થાય? આંકડાનું 1 ટીપું પતાસામાં અથવા તો ઘી 1 નાની ચમચીની અંદર લઈને એમાં પણ આપી શકાય અને આંકડાની અંદર ઉપવિષ છે એટલે સમજણપૂર્વક લેવાય પણ એના ફૂલની અંદર આટલું બધું ઝેર નથી હોતું એટલે એના ફૂલનું ચૂર્ણ કરીને ઘી સાથે લેવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ આપે અને આંકડો પણ અંદરથી પોલો હોય છે. એનો જાડી ડાળખી કાપીએ તે અંદરથી પોલી હોય, સુકાઈ ગયેલો કોઈ નાનો આંકડો હોય અને એનું એક ટીલકું કાપી અને પોલા તીરખાને સળગાવીને બીડીના સ્વરૂપે એનો ધુમાડો લેવામાં આવે તો પણ ત્વરિત ખૂબ જ ફાયદો કરે. પણ જેમને અગન જેવો શ્વાસ હોય, પિત્તથી ઉત્પન્ન થયેલો શ્વાસ હોય એની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ અથવા તો પોતાની પ્રકૃતિ પિત્ત હોય અને ચાંદા પડ્યા હોય તો એવા લોકોએ આંકડાની બીડી ના પીવી જોઈએ અને આંકડાનું સેવન પણ વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. અસ્તુ. સરસ સરસ. ઠક્કર સાહેબ, આપને પૂરક માહિતી આપી શકો છો. ઠક્કર સાહેબ. શાસ્ત્રમાં જે રીતે હું સ્પષ્ટતા કરી દઉં, હું કોઈ ટીકા રૂપે કે કોઈ મતભેદ કરવાની ગણતરી નથી કહી રહ્યો. આયુર્વેદનો ચુસ્ત માહિતી છું એટલે જે શાસ્ત્ર આયુર્વેદે જેટલું આપણને આપ્યું છે અને મોડર્નમાં જે રીતે જોવા મળે છે એનો ખાલી એક પ્રકાશ તફાવત રૂપે બતાવવા માંગુ છું. 3 શ્વાસ, મહાશ્વાસ. મહા એટલે શું? બહુ મોટું સ્વરૂપ એટલે એને મહાશ્વાસ કીધું કે જેની અંદર પાછા વળવાની શક્યતા નહીવત છે અને એ ઘાતક છે. ઉર્ધ્વ શ્વાસ. ઉર્ધ્વ એટલે જેને લાંબા સમય સુધી ઉર્ધ્વ વાયુ ચાલતો હોય અને એમાં જ્યારે કફકારક અને વાયુકારક ખોરાક વધારે લીધો હોય ત્યારે ઉર્ધ્વ શ્વાસ પાછળથી પરિણામ, કારણ કે એમાં
સૂકી ખાંસી અને એનાથી પછી કફ અને વાયુ બંનેના સંયોજનથી જે અંદરની શ્વસનની નળીઓ જે છે, બ્રોન્કી કહીએ, એલોવેલિસ કહીએ, એ બહુ પતલી તંતુ જેવી હોય, એ શુષ્ક થઈ જાય અને એનાથી જે શ્વાસ થાય. એવું જ છિન્ન એટલે કેવું, જે આપણે કહીએ ને છીન ભીન કરી નાખ્યું, અંદર એટલા બધા લેયર બની ગયા હોય કે શ્વસનને માર્ગ ન મળે, એટલે એને છિન્ન કીધો છે, શ્વસનને માર્ગ ના મળે. હવે મોડર્ન સાયન્સમાં આ બધાને એક અલગ રીતે વ્યાખ્યામાં મૂક્યો છે અને સીઓપીડી, બ્રોન્કલ અસ્થમા આવી અલગ અલગ નામથી આપણને કહે છે. પણ કફને જે રીતે આયુર્વેદમાં જે રીતે ઔષધ બતાવે, જેમ અત્યારે પુરોહિત સાહેબ અને વિઠ્ઠલે સાહેબ આપના લેખમાં પણ બતાવ્યું હતું, તો શ્વાસના રોગીને ભારંગી શ્વાસે તો શ્રેષ્ઠ કહ્યું છે. એવી જ રીતના કંટકારીની જે વાત કરી, તો કંટકારી પણ એમાં છે, અર્કની પણ વાત થઈ. પણ આ 5 પ્રકારના શ્વાસમાં કઈ પ્રબુદ્ધ ઔષધ છે એ નક્કી કરવાનું વૈદનું કામ છે. અને એટલા જ માટે મારે જરાક વિસ્તારથી કહેવું પડ્યું કે ભારંગી ક્યારે વપરાય, કંટકારી ક્યારે વપરાય, કંકાસવ ક્યારે વપરાય, અથવા કનકની બનેલી ઔષધ ક્યારે વપરાય, અર્કની ક્યારે વપરાય, એ એક વિવેક માંગી લે એવી વસ્તુ છે. એટલે ખાલી અને જે તમક અને શુદ્ર શ્વાસ છે, અત્યારે વર્તમાનમાં મેડિકલ સાયન્સ જે રીતે કહે છે, એ અત્યારે મહદ અંશે દર્દીઓને આ તમક અને શુદ્ર શ્વાસ હોય છે. કારણ કે માણસની શારીરિક ક્ષમતા એટલી નબળી પડી ગઈ છે કે એક સામાન્ય પણ શ્વાસ ચડે તો એ લોકો દવા માટે જાય છે, અને મહદ અંશે તમક શ્વાસનો જ પ્રકાર હોય છે, જે સરળતાથી મટી શકે. પણ એમની જે ઔષધોની આડઅસરમાં, જે મેં કહ્યું કે એ અંદર એટલી શુષ્કતા લઈ લે, પછી એને પંપ આપે અને પંપથી વધારે શુષ્કતા થાય, અને એવી સ્થિતિમાં જ્યારે આયુર્વેદ પાસે આશા કરવા આવે છે ને, ત્યારે અમારા હાથ પગ કપાઈ ગયા હોય છે. કારણ કે એટલી શુષ્કતા એના ફેફસામાં આવી ગઈ હોય છે કે એ ફેફસા બહુ જ નબળા પડી ગયા હોય છે. અને એના આધારે આયુર્વેદમાં જો ચિકિત્સા સમયસર થઈ જાય તો દર્દી શ્વાસમાંથી મુક્ત થાય. પણ આવી ચિકિત્સા કર્યા પછી આવે તો આયુર્વેદમાં પરિણામ ધીરજ રાખીને પૂર્ણ રૂપે મળે ના મળે એવી શક્યતા હોય છે. અસ્તુ. બરાબર, સરસ સરસ સરસ. હવે ડૉક્ટર વનપરિયા સાહેબ ને પ્રશ્ન હોય અથવા કંઈ કહેવું હોય તો કહી શકે છે, કોઈ પ્રયોગ. ડૉક્ટર વનપરિયા સાહેબ. સાહેબને અને આપને ખૂબ ખૂબ અભિનંદન. અને કારણ કે આપે લેખ લખ્યો, ઠક્કર સાહેબે વિશ્લેષણ કર્યું અને પુરોહિત સાહેબે વ્યાખ્યાન આપ્યું. એવા 3 ઋષિ મુનિને પ્રણામ કરીને આગળ વધું છું કે એક માહિતીપૂર્વક માહિતી છે કે સિંધવ મીઠું જ્યાં બને, અત્યારે તો પાકિસ્તાનમાં છે, સિંધ પ્રદેશમાં, ત્યાં મોટી મોટી ઊંડીની ટ્રક જાય એવી ખીણો હોય. અને એમાં હવે મેં સાંભળ્યું છે અને જોયું છે કે એની અંદર ખીણોની અંદર હોસ્પિટલો બનાવી છે, અને એવા દમવાળા, શ્વાસવાળા અને આ ટીબીવાળાને ત્યાં સારવાર માટે રાખવામાં આવે છે. એથી વિશેષ તો મારી પાસે માહિતી નથી, પણ કાશ્મીરની અંદર જ્યાં બકરાઓ નીચે બકરા હોય ને ઉપર માળમાં રહેતા હોય માણસ, અને બકરાઓની સાથે જ્યારે ટીબીવાળા અથવા શ્વાસવાળાને રાખવામાં આવે તો એનાથી એને ફાયદો થાય. કારણ કે એના જે યુરિન છે એની અંદર એમોનિયા નામનો વાયુ જે છે એ આમાં ફાયદો કરતો હોય છે. હવે એના આધારે આપણે ત્યાં ભાવનગર સાઈડમાં ખાસ ખારીપાટ જે છે, સુરેન્દ્રનગરમાં, એમાં ખારી જાર અને મીઠી જાર થાય, એટલે જેને પીલુડી કહીએ, કે એની અંદરથી નવસાર નીકળે ને એ નવસારનો પ્રયોગ છે એ કફ અને ખાસ કરીને ટીબીના રોગમાં થાય છે. એમાં એક પ્રયોગ એવો છે કે ચૂના, એક શીશીમાં ચૂનો નાખવાનો અને નવસાર નાખવાનો,
અને એ સૂંઘે તો જે આધુનિકમાં પેલો જે પંપ લે એ પંપની જગ્યાએ શ્વાસ બંધ થઈ ગયો હોય, કફ થઈ ગયો હોય કે ગળામાંથી શ્વાસ લેવાતો ન હોય, એ બધું ખોલી નાખવા માટે બહુ સક્ષમ છે. એમ પુરોહિતે સાહેબે કીધું એ રીતે એમ એ જાણકાર ડૉક્ટર કે વૈદ્યના માર્ગદર્શન નીચે એ કરી શકે. અને એક બીજા છે 3 વનસ્પતિના સત્વ છે. પુદીનાનું સત્વ, ભીમસેની કપૂર એટલે કપૂરનું એટલે વાંસમાંથી ને બધે થાય વાંસ કપૂરને એવા વનસ્પતિના કપૂર, અને આપણે અજમાના ફૂલ, એ ત્રણેયને આપણે અમૃત ધારા કહીએ છીએ. એને ચામાં નાખીને ગરમ પાણીમાં નાખીને નાશ પણ લઈ શકાય, પી પણ શકાય, લગાડી પણ શકાય, અને નાક બાંધી ગયું હોય તો સૂંઘી પણ શકાય. ધન્યવાદ. બસ. વાહ વાહ, સરસ સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. ઠક્કર સાહેબ બોલો. સાહેબે જે ગૌમૂત્ર અજામૂત્રની વાત કરી અને એમાં એમોનિયા, અને પછી પાછું સાહેબે મેં એડ્રેસ કર્યો હતો, પછી સાહેબે એનો ખુલાસો પણ આપ્યો કે જે બિલુડામાંથી જે ક્ષાર નીકળે જેને નવસાર કહે છે, પછી હવે તો કેમિકલથી બને છે, પણ એ નવસારનું દ્રાવણ શ્વાસ ચડ્યો હોય અને પાણીમાં ઓગાળી અને અડધી ચમચી 10 મિનિટે 3-4 વાર આપો તો શ્વાસનો વેગ ઓછો થાય છે. એ સ્વ અનુબંધ મારો પ્રયોગ છે. એટલે પણ માત્રા અને પાણીનું દ્રાવણ એમાં કેટલો નવસાર વાપરવો એ અનુભવની વાત છે. કારણ કે નવસાર માત્રાથી લેવાની વાત આવે છે. 1 કે 2 રટ્ટી અડધી વાટકીથી પણ ઓછા પાણીમાં વધારે 3 કે 4 રત્તી નવસાર નાખી હલાવી અને શુદ્ધ નવસાર બજારમાંથી લાવીને નહીં, પહેલા એને શોધન કરવાનું હોય છે, અને એનું દ્રાવણ બનાવીને અડધી ચમચી દિવસમાં દર્દીને વેગ આવ્યો હોય ત્યારે તમે થોડી વારે આપો તો એને શ્વાસમાં અતિ શીઘ્ર રાહત થાય છે. પણ એ રાહત થાય છે, મારા શબ્દોને પકડજો, રાહત થાય છે. ચિકિત્સા જરૂરી હોય છે, પણ એકવાર થોડી રાહત થાય તો એ નીંદર લઈ શકે અથવા થોડો વિરામ લઈ શકે. કારણ કે ફેફસા એટલા બધા શ્વાસમાં ખેંચાતા હોય છે કે એની આંખો પણ લાલ થઈ જાય છે, ફૂલી જાય છે, મોઢા ઉપર પણ સ્રોત આવી જાય છે. અને બીજી એક વાત હું તમને કહી દઉં, અગાઉ પણ મેં પહેલા જ દિવસે જ્યારે સાહેબે વાત કરી હતી, પુરોહિત સાહેબે આ વ્યાખ્યાન એટલે આ શૃંખલા ચાલુ કરી ત્યારે કે અન્ય બીમારી ન હોય અને એકલો શ્વાસ હોય તો આ બધી ચિકિત્સા કામની છે. પણ અમે જોઈએ છે કે કિડનીના પેશન્ટ્સ હોય, હૃદય રોગના પેશન્ટ્સ હોય અને મોટા આંતરડાના એના દર્દી હોય અને એમના એ રોગના એક લક્ષણ રૂપી આ દેખાતું હોય તો ત્યાં ચિકિત્સા કદાચ એટલે પરિણામદાયી બને બી ખરી ને ન બને. એટલા માટે પણ એક યોગ્ય વૈદની અથવા તો વિશ્વાસુ ચિકિત્સકની સલાહ લઈને આગળ વધવું જોઈએ. અસ્તુ. બરાબર છે, સરસ. વૈદ્ય રમજુભા સરવૈયા સાહેબ અર્કવટી અને આંકડાના પ્રયોગો કરતા હોય છે. રમજુભા સરવૈયા સાહેબ કંઈક કહેશે અર્કવટી વિશે, અને રમજુભા સરવૈયા સાહેબ. રમજુભા સરવૈયા સાહેબ. દીપકભાઈ ગોસ્વામી સાહેબ, કોઈ પ્રયોગ કેવો હોય તો કહી શકે. દીપકભાઈ ગોસ્વામી સાહેબ. ઘણી બધી માહિતી મળી, પણ આજે કોઈ પ્રશ્ન નથી કે કોઈ પૂછવા જેવું છે નહીં. પણ છતાં એક પ્રયોગ પુરોહિત સાહેબે મને આપ્યો હતો અને ખૂબ કારણક નીવડો હતો કે જે ગળું બેસી જાય, શ્વાસ કફ ઉધરસ હોય ત્યારે સૂંઠ ને સૂંઘવાની. એ પ્રયોગ હાલની તક
પોતે પણ ઘણી વાર કરું છું અને ઘણાને પણ એ આપું છું અને ખૂબ સરસ એનું પરિણામ મળે છે. જેમાં કે શ્વાસ માટે જે નાશ લેવાનું વાત કરી કે સૂંઠની ચપટી કરી અને જેમ પેલી શ્વાસ માટે લઈએ છીએ સૂંઘણી એવી તો સૂંઘવાની, એનાથી તુરંત જ પરિણામ મળે છે સાહેબ. એના વિશે કંઈક વિશેષ જો માહિતી મળે બધા તો નમસ્કાર સાહેબ. સરસ સરસ સરસ. આ જય પ્રયોગ ઘણા બધા લોકોને ખૂબ જ ગુણકારી નીવડો છે. ખૂબ છીકો આવતી હોય, શરદી હોય, ઉધરસ હોય, ગળું બેસી ગયું હોય ત્યારે પણ નાકમાં સૂંઘણીની જેમ સૂંઠને સૂંઘી અને સેજ ઘી લગાડી દેવામાં આવે તો ખૂબ સરસ પરિણામ મળે છે. કોઈ પણ પ્રકારના પેલામાં એનો ઉપયોગ થઈ શકે એટલું નિર્દોષ છે અને ઘરગથ્થુ ઉપચાર તરીકે બધાના ઘરમાં હોય છે. એટલે ખૂબ સરસ પરિણામ મળે છે અને હોટ ઇન્ફેક્શનની અંદર બેક્ટેરિયા હોય તો પણ એનો પણ નાશ કરે છે. અસ્તુ. સરસ સરસ. બીજું આપણે ગોદાણાનો પ્રયોગ આ શ્વાસ અને ઉધરસમાં કઈ રીતનો ઉપયોગી થાય પુરોહિત સાહેબ? ગોળ અને ધાણા. પુરોહિત સાહેબ, પુરોહિત સાહેબ, પુરોહિત સાહેબ, ગોળ ધાણાનો પ્રયોગ. ઠક્કર સાહેબને કંઈક કહેવું હોય તો કહી શકે છે. બોલો ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ. સરસ સરસ. શ્વાસ વિશે માહિતી મળી અને ઘણા બધા પ્રયોગો વિશે પણ સરસ માહિતી મળી. આભાર. જય ધન્વંતરી.